આપણે બનાવીશું આખી કેરીનું અથાણું. તો અહીંયા મેં કિલો કેરી લીધી છે, તેને આપણે 4 ચીર કરી અને વચ્ચેથી આપણે એને કાપ મૂકી અને ગોઠલી જે અંદર હોય છે તે કાઢી લેવાની છે. કેરી તૂટી ન જાય તેનો ખ્યાલ રાખવાનો છે. આ રીતે કરી લેવાની છે બધી કેરી. ત્યાર પછી મેં અહીંયા મીઠું અને હળદર લીધા છે, તે કેરીમાં આપણે ભરી દેવાના છે મિક્સ કરી. અને પછી આ રીતે કેરી લઈને અને આપણે આ રીતે મીઠું અને હળદર ભરી લેવાના છે. બધી જ કેરીમાં આપણે આ રીતે કરી લેવાનું છે. પછી એને એક દિવસ અને 2 નાઈટ રાખવાની છે. તો 1 નાઈટ પછી આપણી કેરી આવી છે, દિવસમાં એને આપણે હલાવતા રહેવાની છે અને 2 નાઈટ પછી આપણી કેરી આવી છે. તો આ રીતે કેરી થઈ જાય ત્યાં સુધી આપણે એને મીઠાના પાણીમાં રાખવાની છે અને દિવસના હલાવતા રહેવાની છે. 2 નાઈટ રાખશો ને એટલે થઈ જશે. હવે મેં અહીંયા એક બાઉલ લીધું છે, તેમાં મેથી લેવાની છે આખી અને એના પાણી નાખી અને 2 કલાક માટે પલાળવા રાખી દેવાની છે. તો આપણી મેથી પલળે છે ત્યાં સુધીમાં આપણે કેરી છે તેને આપણે સૂકવી લઈશું એક કોટનના કપડામાં. કેરીને તમારે 1 નાઈટ માટે રાખવાની છે. 1 નાઈટ 1 દિવસ પણ પંખા નીચે રાખશો તો તમારે 1 નાઈટમાં સુકાઈ જશે, અત્યારે તો 1 દિવસમાં સુકાઈ જશે. તો આ રીતે બધી કેરી આપણે ગોઠવી લેવાની છે. આપણે મેથી હતી તે હવે અહીંયા પલળી ગઈ છે. હવે આને આપણે જે કેરીનું ખાટું પાણી નીકળ્યું છે તેમાં રાખી દેવાની છે 2 કલાક માટે ફરીને. આ પાણી પહેલાં આપણે નિતારી લેવાનું છે જારીમાં લઈને. આ રીતે. અને પછી આ મેથીને આપણે ખાટા પાણીમાં લઈ લેવાની છે. મેથીને પણ આપણે 2 કલાક માટે ખાટા પાણીમાં રાખવાની છે. હવે મેથી ખાટા પાણીમાં પલળે ત્યાં સુધીમાં આપણે અહીંયા મેથીના કુરિયા જે આવે છે એનો વઘાર કરી લઈએ. તો મેં અહીંયા સિંગ તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને મેથીના કુરિયા અને તેમાં હળદર અને તીખા મરીનો જે પાવડર આવે છે એ એડ કરી દીધો છે. અને હવે જે ગરમ તેલ છે એ ગરમ થઈ ગયું છે, તે હવે આપણે એમાં એડ કરી દેવાનું છે. તેલ એડ કર્યા પછી તરત જ આપણે એના ઉપર ઢાંકણ લગાવી દેવાનું છે 5 મિનિટ માટે, જેથી કરીને આપણા મેથીના કુરિયા છે તે બરાબર શેકાઈ જાય તેલમાં. આ રીતે થઈ જાય પછી આપણે એને ખોલી અને થોડુંક હલાવી લેવાનું છે. અને આ ઠંડુ થઈ જાય ત્યાર પછી જ આપણે આમાં બધા મસાલા કરવાના છે. તેલ ગરમ હોય ત્યારે આપણે કોઈ મસાલા કરવાના નથી, કારણ કે ગરમ તેલમાં મસાલા કરશું ને તો તમારું અથાણું છે એ કાળું પડી જશે. તો તેલ ઠંડુ થઈ ગયું છે, તો હવે આપણે એમાં બધા મસાલા કરી લઈશું. અહીંયા મેં 2 ચમચી હળદર લીધી છે, લાલ મરચું પાવડર, મીઠું, નમક, ખાંડ. તો હવે આ બધું આપણે મિક્સ કરી લેવાનું છે બરાબર. આ બધા મસાલા છે એ તમે તમારા હિસાબે લઈ શકો છો. અને આપણે જે મેથી હતી કોટનના કપડામાં મેં સૂકવી લીધી હતી એ આ રીતે સૂકવી લેવાની છે. જો આવી રીતે થઈ જાય ને ત્યારે આપણે એને બોળામાં એડ કરી દેવાની છે. ગરમ તેલમાં નથી એડ કરવાની. અને ઉપરથી આપણે વરિયાળી એડ કરી દઈશું. અને હવે ફરીને આપણે આ બધું મિક્સ કરી લેવાનો છે બોળો બરાબર. તો આપણો બોળો બરાબર મિક્સ થઈ ગયો છે અને એકદમ ઠંડુ થઈ જાય ત્યાર પછી જ આપણે આમાં જે કેરી છે તે ભરવાની છે. તો આપણી કેરી પણ બરાબર સુકાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આપણે કેરી પલળી હતી ત્યારે કેવી હતી, અત્યારે કેવી છે. તો આ રીતે સાવ સુકાવા દેવાની છે, પાણી ના રીતે, નહીંતર તમારું અથાણું છે તે બગડી જશે. તો અને બોળો પણ આપણો એકદમ ઠંડો થઈ ગયો છે. તો ચાલો આપણે ભરી લઈએ. આ રીતે આપણે ભરી લેવાની છે. અને એવું નથી કે પૂરી કેરી ભરવાની છે, પૂરી કેરી પણ તમે ભરી શકો છો, પણ મેં આ રીતે ભરી અને પછી મિક્સ કરી લીધું છે. અને અત્યારે એમાં બહુ તેલ નથી. પછી આપણે આ કેરીને એક બરણીમાં ભરી અને પછી આપણે ઉપરથી ગરમ કરેલું તેલ પાછું ઠંડુ કરી અને એડ કરી દેવાનું છે. તો તૈયાર થઈ ગયું છે આપણું આખી કેરીનું અથાણું. તમે પૂરી કેરી ભરી અને બરણીમાં ઊભી મૂકી પણ શકો છો અને પાછું ઉપરથી તેલ રેડી શકો છો, પણ મેં આ રીતે કરી. કેવી લાગી મારી રેસીપી મિત્રો? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો તૈયાર થઈ ગયું છે આપણે આખી કેરીનું અથાણું.